મારું ગામ બાંભણિયા. આજે જે આ છોકરાનો જે બનાવ બન્યો 5 વાગે ઘરેથી નીકળી ગયેલો છે. પછી અમારી વાડી અહીંયા છે, ત્યાં સાયકલ મૂકી અને ત્યાંથી દીપડાને રડી ગયા છે. પછી એના દાદા અહીંયા જોયું, પણ છતાં અહીંયા છોકરો જોવા ન મળેલો. એટલે એટલા વિસ્તારમાં એને જોયું, પણ છોકરાને ક્યાંય ભાળ્યો નહીં. એટલે એ લોકો પાછા ઘેરે ગયા. ઘેરે જઈને પછી ગામ લોકો બધા જોવા નીકળ્યા. ત્યાં તો જનાવરે સૂથી નાખ્યો. મારું નામ વલ્કુભાઈ બાબલુભાઈ, ગામ બાંભણિયા. હવે અમારા ગામમાં અવરનવર આવા જનાવર બહુ ત્રાસ એમ જનાવરનો. હવે ખેતી કરવી કે ન કરવી, આવા બાળક, હવે આને એક જ સંતાન હતું, 10 વર્ષનો દીકરો હતો. હવે એક સંતાન હતું ને, હવે એ સંતાનના માવતરને કઈ રીતે જીવવાનું આની વાહે, સમજ્યા? એટલે હવે આની વાહે કાંઈક ખરેખર સરકાર હવે થોડીક નોંધ લે તો સારું છે એમ. નહીં તો હવે ખેડૂતને ખેતી કરવી કે ન કરવી એમ, સમજ્યા? એટલે હવે હવ થોડી મહેનત કરો ને હવ થોડુંક ધ્યાન દો એમ આમાં. ને વધારે પ્રોસેસર તો બીજી હવે શું કહેવાની અમારે તો. હવે અમારે એક આ સંતાન તો વયું ગયું. હવે આમાં શું અમે તમે કાલ ગમે કરશો તો અમે શું કરી લેવાના એને? હવે આ સંતાન તો પાછું નહીં આવવાનું. હવે ખેતી કરવી કે નહીં, ખેતી રેઠી રહે એમ નથી. ભૂણાનો એટલો તરા, રોજનો એટલો તરા, ખેતર રહેવાય એમ નથી. તો હવે કરવાનું શું અમારે? અને રાતને દી 1 મિનિટ અમારે રેઠી મેકાય એમ નથી ખેતી. અને નાના બાળકો લઈને અત્યારે બધા ખેતરમાં પડ્યા હોય, કારણ કે પોતાના પાક હાટું તેને શું કરવાનું. એટલે આવી છે હવે સરકારને નમ્ર વિનંતી છે કે હવે આની માટે કાંઈક પ્રોસેસર કરે થોડીક એમ, સમજ્યા? આજરોજ બાંભણિયા ગામના નિત્ય પ્રકાશભાઈ ભૂપતભાઈ ગોંડલિયાનો દીકરો નિત્ય, કે જે સ્કૂલેથી આવીને પોતાની વાડીએ જવા માટે નીકળ્યો અને ત્યાં સિંડા પાસે સાયકલ મૂકીને ખેતરની અંદર ગયો, ત્યારે જંગલી જાનવરે એની ઉપર હિંસક હુમલો કરીને મોતને ઘાટ ઉતારેલ છે. ત્યાં સારવાર માટે અહીંયા SOSમાં લઈ ગઈ, પણ ત્યાં જ એનો જીવ વયો ગયો હતો. અને અહીંયા મહુવા હોસ્પિટલમાં અત્યારે પોસ્ટમોર્ટમ માટે લાવેલા છે. અત્યારે આપણે જોઈએ છીએ કે છેલ્લા થોડાક સમયથી સિંહ અને દીપડા એ માનવભક્ષી થઈ ગયા છે અને માનવી ઉપર હુમલો કરી રહ્યા છે. મારું નામ જીલુભાઈ ભૂકણ. હું અહીંયા તાલુકા સહકારી ખરીદેશાળામાં ચેરમેન તરીકે સેવા આપું છું. અમારા ગામડાની અંદર બાંભણિયા, ચારદીકા કે અન્ય દુધાળા હોય કે અને ઘણા વખતથી દીપડાનો ત્રાસ વધી રહ્યો છે. દાડેદી લોકોની ફરિયાદ આવતી હોય છે કે હવે દીપડા વાડીઓમાં છૂટે આમ રખડે, ખુલ્લે આમ રખડે છે, તો અમારે વાડીએ કઈ રીતે જવું? તો વન વિભાગને અથવા સુરક્ષા મંત્રીને કે વનમાં તમામ જે કાર્યકર્તાઓ છે એમને મારી વિનંતી છે કે રેવન્યુ ખાતાની અંદર જે પ્રાણીઓ આટા મારે છે તે જંગલની અંદર આટા મારવા જોવે, તેની બોર્ડર નક્કી કરવામાં આવવી જોવે. હવે આ જે વન પ્રાણીઓ છે એ માનવભક્ષી બની ગયા છે, જેમને શિકાર ન મળવાને કારણે અત્યારે ગામડે એ રખડી અને માનવભક્ષી થાય છે. ઢોરનો જ્યાં સુધી શિકાર કરે ત્યાં સુધી ખેડૂતના દીકરાઓ પણ દાંત કાઢતા ઘરે આવી આવે છે. 2 લાખની ભેંસ હોય કે લાખ રૂપિયાની ગાય હોય, તેમનું શિકાર થયા પછી ખેડૂત પોતે દિલદાર હોય છે અને દાંત કાઢતા ઘરે ક્યારે ફરિયાદ પણ કરતા નથી. જ્યારે માનવભક્ષી થાય અને એકના એક દીકરા જેને હોય અને આવી રીતે બનાવ બને, ત્યારે આખું ગામ અત્યારે ખૂબ શોકની લાગણીમાં છે. અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે ખેતી કરવા માટે ગામડેથી વાડીએ જતા લોકો 4-4, 5ના ટોળામાં જાય છે, પણ જે એકાંત એકલો માણસ હોય એમને એના ખેતીની રક્ષા કરવા માટે કઈ રીતે જઈ શકે? એની સાથે આવનાર કોઈ ન હોય, વાવણીનો સમય હોય. તો આવા પ્રાણીઓને નાથવા માટે ખાસ સરકારશ્રીને પણ વિનંતી કરવામાં આવે છે કે આગામી દિવસોની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ધ્યાન આપી અને આ વસ્તુ કરવી પડે એવી સ્થિતિ છે અને લોકોની ખેતી રોળાઈ જાય એવી શક્યતા છે. એટલે ખાસ કરીને નમ્ર વિનંતી છે આપના માધ્યમથી કે સરકારશ્રીના વન વિભાગના તમામને કે એમનું જનાવર જે રેવન્યુ ખાતાની અંદર ન આવે તેવી અપેક્ષા સાથે બધાને આશા રાખીએ છીએ. અને ગામને તમામને ધ્રુસકે રોતા છે એને આશ્વાસન રૂપી વાત કરી અને આપ બધાય ધ્યાન આપો તેવી લાગણી છે. ડીજી ગઢી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, મહુવા રેન્જ. બનાવની હકીકત એવી છે કે બાંભણિયા ગામના રહેવાસી પ્રકાશભાઈના પુત્ર 10 વર્ષનું જે મૃતક છે તે દીકરો સાયકલ લઈને સ્કૂલેથી તેની વાડી તરફ જઈ રહ્યો હતો. એવા સમયે બાંભણિયા ગામથી જતા એક નળવાળો વિસ્તાર આવે છે, તે વિસ્તારમાં અચાનક વન્ય પ્રાણી દીપડા દ્વારા એની ઉપર હુમલો કરી અને આ નિત્ય જે 10 વર્ષનું બાળક છે તેનું મૃત્યુ નિપજાવેલ છે. આ બનાવની હકીકત મળતા વન વિભાગ દ્વારા અલગ અલગ રેસ્ક્યુ ટીમ
રેપિડ એક્શન ટીમ, વેટરનરીની ટીમ સાથે સ્પોટ ઉપર અત્યારે આ વન્ય પ્રાણી દીપડાને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. અને સૌ પ્રથમ આ મૃતક નિત્યભાઈને SOS હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ. ત્યારબાદ હાલમાં સિવિલ હોસ્પિટલ મહુવા ખાતે આ મૃતદેહને લઈ આવવામાં આવેલ છે. વન વિભાગ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી ધ્યાને લઈ અને ખૂબ દુઃખ સાથે અત્યારે હાલમાં એના પરિવારને સાંત્વના આપે છે અને આ વન્ય પ્રાણીને ઝડપથી પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. અને તમામ મીડિયાના મારફતે હું જણાવવા માંગુ છું કે વન્ય પ્રાણી કોઈ પણ તમારા વિસ્તારની અંદર જોવા મળે ત્યારે અમારી હેલ્પલાઇન નંબર 1926 તેમજ વન વિભાગના સ્ટાફ કર્મચારી અધિકારીનો તાત્કાલિક સંપર્ક કરવો અને બને ત્યાં સુધી વાડી વિસ્તારમાં રહેતા હોય તો સાવચેતીના પગલા રૂપે એકલા વાડી વિસ્તારથી ક્યાંય જવું નહીં. એકથી વધુ માણસોએ બેટરી ટોર્ચ સાથે રાખવી અને આવા કોઈ વન્ય પ્રાણી તમને જણાય તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવો. જય હિન્દ, જય ભારત.